કાલુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આહિર ટ્રેડિશનલ હોમમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? બહુ જ લાંબી ગેપ પછી વ્લોગ કરી રહી છું. ટાઈમ નથી મળતો. હમણાં કેવું છે, શૌર્યનું થોડુંક બિહેવિયર ચેન્જ થયું છે. મીન્સ કે ભૂખ લાગે તો કેવું નાનું બાળક ચીડાય, ઊંઘ આવે તો ચીડાય, એમ સાવ જ નથી. તો થોડુંક બોલી નથી શકતો કે પપ્પા ક્યાં છે, એટલે વધારે મારી જોડે વધારે અટેચ થતો જાય છે. મને કશે જવા નથી દેતો, કશું કરવા નથી દેતો. પણ હું સાચવેલો છું, કારણ કે અહીંયા એને ભણવાનું છે, અહીંયા એને સેટલ થવાનું છે. અને અત્યારે 3:15 થયા છે મિત્રો. એટલો જોરદાર તડકો, સખત ગરમી, ઉનાળો ચૈત્ર ચાલે છે. અને હમણાં તમે જસ્ટ જોયું કે બેને બધે બહાર પાણી છાંટ્યું અમારા જે કોમ્યુનિટી ડોગ્સ માટે. મેં પહેલાં પણ કીધું છે કે કૂતરાઓ ગરમી સહન ના કરી શકે, તો એ લોકો આપણે કાઠિયાવાડમાં કેવી કુંડી હોય, પછી પાણી જતું હોય તો તમે જોતા હશો કે નાળામાં કે કુંડીમાં કૂતરા બેસે. એની કમરનો ને પૂંછડીનો ભાગ પાણીમાં જ્યારે પલાળે બેસે તો એનું ટેમ્પરેચર લેવલ સમતોલ રહે, એટલે મોસ્ટલી એ લોકો બેસતા હોય છે પાણીમાં. તો અત્યારે તમે જોયું, અમે પાણી છાંટ્યું, બહારનો ગેટનો ઓટલો છે એને ઠંડો કર્યો. એ પાણી વહેતું વહેતું નીચે જાય તો કિચડ થાય, તો ભીની માટી થાય, તો એ લોકોને એમાં બેસવાની મજા આવે. શૌર્ય જોડે હતો. તો ડેઈલીનું અમારું આ કામ છે, ખાવાનું આપવાનું એક ટાઈમ, અને બપોરે અત્યારે અમે પાણી છાંટીએ છીએ. કુંડી અમારી નાની છે, એકાદ બે બેસે. અમે એ બંને એસીના પાણી ભરાય તો અમે ડોલોથી ભરતા રહીએ છીએ. અને બીજું, મેં મારા કેનવાસ પેઇન્ટિંગ સ્ટાર્ટ કરી દીધા છે. જેમ હું ક્યારેક ક્યારેક રંગોલીના શોર્ટ્સ કરું છું, નાની મોટી રંગોલી કરું છું. અને મેં કેનવાસ જસ્ટ સ્ટાર્ટ કર્યા છે. હજી હું શું કરી શકું, અને જે મારા મગજમાં ઇમેજિનેશન થતા હોય છે મોટા મોટા પેઇન્ટિંગ્સ, એ અત્યારે પોસિબલ નથી. તો આજકાલ બહુ જ ફેમસ છે મડ પેઇન્ટિંગ. જો આ મિની કેનવાસ કહેવાય, અને મિરર વર્ક છે, બીડ્સ લગાવ્યા છે, કલરિંગ, મોતી, વુડનના આવે, પ્લાસ્ટિકના આવે, તમે વોટેવર તમે કંઈક પણ યુઝ કરી શકો. તો હમણાં એકાદ ચાર્ટ નથી લેવાયો. મેં ગાર્ડન ટ્રીપનો ચાર્ટ કર્યો હતો, કદાચ જોયું હોય તો તમે મારી હિન્દી ચેનલમાં. તો મેં મારા આને લીપણ આર્ટ કહેવાય, પીઓપી યુઝ કર્યું છે. પીઓપીમાં આ જો કલરવાળા કર્યા, જો આવી રીતે કલર નાખ્યો છે, ફેબ્રિક કલર નાખ્યો છે, પીઓપી. અને એનું મહેંદી, આપણે કેવી આપણી મહેંદી હાથની હોય, તો એકદમ સ્મૂથ સ્ટ્રક્ચર આપવા માટે 1 ચમચી આપણું ખાવાનું તેલ. તો મેં મારા મિની કેનવાસ સ્ટાર્ટ કરી દીધા છે. અત્યારે તો બસ કેવું હોય છે ખબર છે, શૌર્ય ઊંઘતો હોય ને તો એમ બીક થાય, હા ઉઠી ગયો, આવી ગયો, રડ્યો. તે આ બધું જે રીલ્સ ને બધું જે થાય છે શોર્ટ્સ, એ આ રીતે થાય છે. પેઇન્ટિંગ્સ કરવા માટે બહુ પેશન અને પીસ જોઈએ. એ હજી હમણાં મળવા મને મુશ્કેલ છે. જો એક આ ગ્રીન કલર, આમાં પીઓપીમાં મેં વ્હાઇટ કલર એડ કર્યો છે, તમે જોઈ શકો છો. અને બીટ્સને મેં ચોંટાડ્યા છે. કોણ બનાવ્યો? પીઓપીનું જે ઓલું સ્ટ્રક્ચર બધું તૈયાર કર્યું અને કોણ બનાવ્યો. અને આવી રીતે પેઇન્ટિંગ્સ મેં મારા સ્ટાર્ટ કરી દીધા છે. હજી આના પર વોર્નિશ કરીએ. તમે કોઈ પણ કેનવાસ પેઇન્ટિંગ કરો, વોર્નિશ એનું અલગ આવે. ફ્લિપકાર્ટ અને એમેઝોન પર હોય છે. મેં હજી મારું કામ થોડું અધૂરું છે, મેં જસ્ટ શેર કર્યું. મેં આજે બ્લોગનો પહેલો દિવસ છે, એટલે મને થયું કે થોડીક શરૂઆત તો કરી દઉં, કારણ કે 10-12 દિવસ વીતી જાય છે, બહુ લાંબો ગેપ પડે છે. તો ચલો, હવે આજે સાંજે અમે તપોવન, મોસ્ટલી હવે અમે સાંજે તપોવન જઈએ છીએ. રામનવમીના દિવસે એટલું સરસ મંદિર સજાવ્યું હતું. અને રામનવમી અને હનુમાન જયંતીની મતલબ 1 અઠવાડિયાની ગેપ છે. તો હજી પણ મંદિરમાં સુંદરકાંડ ડેલી થાય છે. શૌર્યને એટલી મજા આવે છે. લાઇટિંગ બહુ સરસ કરી છે, ફુવારા ચાલુ કરે છે. તો કાલે હનુમાન જયંતી છે, તો આજે પણ અમે સાંજે જવાના છે. તો ત્યાંનું શૂટિંગ હું તમને ત્યારે બતાવીશ. સાંજે મળીએ, ચલો.
ગુડ ઇવનિંગ. અંદર સુંદરકાંડ ચાલે છે. હમણાં જસ્ટ અમે થોડી વાર બહાર આવ્યા અને હું જો ફુવારા ચાલુ કર્યા છે બહાર, જેવા અંદર છે એક આ કમળના શેપનું અને એક બીજો આગળ મોટો પણ છે. આ થોડું સાઈડ પર છે જે આ બાલાજીનું મંદિર છે ત્યાં છે આ. તો અમે અત્યારે બહાર ચક્કર મારવા આવ્યા છે. અંદર સુંદરકાંડ ચાલે છે તો શૌર્યને ત્યાં મજા આવે છે અને થોડી વાર અહીંયા આવ્યા અમે. આ મેઇન એન્ટ્રન્સનો ફુવારો છે જે સૌથી મોટો છે. મેં એક શોર્ટ્સ પણ મૂક્યો છે. અહીંયા રાત્રે લાઇટ ચાલુ થઈ છે. એક રામનવમીના દિવસે ફુવારા ચાલુ કર્યા હતા. કેટલું મસ્ત પાણી છે અને આજે થોડાક જલ્દી ચાલુ કરી દીધા છે. આ સૌથી મોટો છે અને આ એન્ટ્રન્સ છે. અહીંયા પણ લાઇટિંગ સરસ હોય છે. આ મારી ફેવરેટ જગ્યા એટલે છે કારણ કે અહીંયા લીલોતરી પણ એટલી છે અને પ્લસ એટલા બધા મંદિર એક જ જગ્યાએ છે એટલે બહુ જ વેરાયટી કે તમે એક મંદિરની અંદર એ નહીં. કારણ કે શૌર્યનું મંદિર જ સૌથી ફેવરેટ પ્લેસ છે વિઝિટિંગ માટે અને એમાં કાયમ ડેલી સાંજે એમ જ કહે છે ભાઈ છે ને ફોટો પાડવા ઊભા છે. જો છે ને મહાદેવના મંદિરનો ગુંબજ છે એ સખત ઊંચો છે, વધારે હાઇટમાં છે અને ત્યાંથી આમ નીચે રોશની એટલી સરસ લાગે છે. જો કેટલું સરસ રોશની કરી છે રામનવમીના દિવસે અને મારા ખ્યાલથી હવે બધા તહેવારોમાં આ રીતનું જ ડેકોરેશન કરતા હશે. બસ હમણાં જસ્ટ બેન આવશે લેવા માટે અને ત્યાં ગાર્ડનમાં પણ લાઇટિંગ કરે છે, એન્ટ્રન્સમાંય હોય છે. જો ત્યાંનો શોર્ટ્સ છે ફુવારા પાસે અને એટલે મારા ખ્યાલથી અમે તો પહેલી વાર આ મંદિરમાં આવી રીતે તહેવારોમાં આવ્યા છીએ એટલે કદાચ બધા જ તહેવારોમાં આવી રીતે ડેકોરેશન એ લોકો કરતા હશે. અને આ મંદિર એટલું સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. દુર્ગા માતાજીનું મંદિર જે ફેમિલી કીધું હતું. અને હું તો પહેલેથી જ ચંપલ કાઢી રાખું છું. શૌર્યના ગરમ હોય છે તો શૂઝ પહેરાવી રાખું છું. અને કલર માય ગોડ એકદમ બ્રાઇટ ને એટલું ઝીણું કામ કર્યું છે એ લોકોએ. હજી પણ બાલાજીનું મંદિર ચાલે છે. તિરુપતિ બાલાજીનું મંદિર સાઈડ પર છે. કાર્તિકેયનું મંદિર કમ્પ્લીટ થઈ ગયું. જો અહીંયા છે ને હજી બંબુ લાગ્યા છે, કદાચ થોડુંક બાકી છે. સખત કલર, બહુ ઝીણો એટલું કામ છે. આપણે જોઈએ તો આપણે કંટાળો આવી જાય કે બાપરે. જો બધા સ્ટેચ્યુ છે આ મંદિરમાં જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજનો વ્લોગનો બીજો દિવસ છે અને મેં એક વ્લોગમાં બતાવ્યું હતું કે જ્યારે મેં અમારા ટ્રેડિશનલ કપડાનું પાર્સલ આવ્યું હતું અને ઓપન કર્યું હતું તો એક એપિસોડ બનાવ્યો હતો. તો બહુ ટાઈમથી હું વિચારતી હતી કે હું આ પહેરું. તમને મેં એ એપિસોડમાં પણ કીધું હતું કે હું જ્યારે તૈયાર થઈશ, જ્યારે હું મારા ટ્રેડિશનલ કપડાં પહેરીશ ત્યારે એનો એક વ્લોગ અલગ કરીશ. ક્યાંથી આ શોપિંગ કર્યું છે એનું પણ ડિસ્ક્રિપ્શનમાં નામ, નંબર આજે હું મૂકવાની છું. તો એકચ્યુઅલી શું હતું કે થોડુંક માઇન્ડ ડિસ્ટર્બ હતું કે શૌર્ય એકવાર સ્કૂલમાં સેટ થઈ જાય. હવે એટલો સરસ, પહેલાં એ તૈયાર થતાં નાતા, દૂધ પીતા એવું પૂછે મમ્મા સ્કૂલે એની તોતડી ભાષામાં. એટલે આપણે હા પાડીએ એટલી કકડાટ કરે, મમ્મા નો સ્કૂલ. પણ હવે એવું પૂછે છે કે મમ્મા સ્કૂલે મીન્સ હવે એને ગમે છે. તો માઇન્ડ હવે મારું પણ સેટ થઈ ગયું, રિલેક્સ થઈ ગયું. હવે એ રોજે હસતો જાય છે. અને આજે મેં મારા આ ટ્રેડિશનલ વેર કપડાં પહેર્યા છે અને હું તૈયાર થઈ છું. વિચારવાની એ વસ્તુ છે કે અમારે અત્યારે અલગ સમય કાઢીને આ ડ્રેસિંગ કરવું પડે, આ તૈયાર થવું પડે. બહુ પહેલાં જમાનામાં આ ડેઇલી રૂટીનમાં આ બધું હતું અને ત્યારે લેડીઝો માટે, અમારા માટે વોશિંગ મશીન નહોતા, વેક્યુમ નહોતા, આઈ થિંક બ્લેન્ડર પણ નહોતા, મિક્સરનું બહુ ખ્યાલ નથી મને.
તો અત્યારે જે અમારું આ હેવી ડ્રેસિંગ છે એ ડેઇલી રૂટીનમાં રોજનું ડ્રેસિંગ હતું. અને હા, બની શકે હજી ઘણા ઘરડાઓ કે ઘણા ગામમાં હજી આ પહેરવામાં આવે છે. અને બીજું કે બહુ લાઇટ વેટ પહેરાય છે. મેં અત્યારે બહુ હેવી પહેર્યું છે. આપણે જેમ નોર્મલ રૂટીનમાં અત્યારે ગરમીમાં કોટનના ડ્રેસ પહેરતા હોઈએ છીએ એ હિસાબથી એ પ્રમાણે આમાં પણ પહેરણું, જીમી, ઓઢણું પણ બહુ લાઇટ વેટ હોય છે, જેથી તમે થાકો નહીં. આપણે બહુ જનરલી વાત છે કે આપણે લગ્નમાં જે તૈયાર થઈએ એ કપડાં રોજ એ ડ્રેસિંગ રોજે નથી પહેરતા, કંટાળી જવાય, થાકી જવાય, બહુ હેવી ફીલ થાય. તો આજે ડિસ્ક્રિપ્શનમાં હું અમારા શોભનાબેનનો નંબર નાખવાની છું, જે ખડિયામાં રહે છે. અમારી બહુ જ સરસ ફ્રેન્ડશિપ થઈ ગઈ છે, અમને બંનેને બહુ જ સરસ બને છે. હવે અમારા રોજના વોટ્સઅપમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પણ મેસેજ ચાલ, તો એમનું હું તમને આજે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપીશ. એમને ત્યાંથી મેં આ બધું દાગીના અને અમારા જે પહેરવેશ છે, પારંપરિક પોશાક, ટ્રેડિશનલ વેર મેં ત્યાંથી ખરીદ્યો છે. અને એક બે રીલ કરીશ. મેં ઇન્સ્ટામાં એક રીલ કરી છે, ત્યારે અમે પહેર્યા હતા, પણ મારે પાસે ત્યારે એટલો બધો ટાઈમ નહોતો. અને આ પટ્ટો એટલો સરસ એમણે લગાવ્યો છે. એક હજી ગોલ્ડન જાડો પટ્ટો આવે એ લેવાની પણ બાકી છે. આ પટ્ટો એટલો વજનમાં પણ હેવી છે અને મટીરિયલમાં પણ હેવી છે. મટીરિયલ સારું છે, તો બહુ જ સરસ અને બહુ ઇઝીલી એ કુરિયર થઈ જાય. ગૂગલ પેમેન્ટ, આજ તો આજકાલ ઓનલાઈન શોપિંગ કરવું કેટલું ઇઝી છે. તો એમના પાસે વેરાયટીઝ એટલી છે મિત્રો, તો તમે એકવાર ટ્રાય કરજો. ઓઢણાના એટલી બધી વેરાયટી છે, જીમીની, પેણાની એટલી બધી વેરાયટી છે, કાપડાની. મેં એવી રીતે જ શોપિંગ કર્યું છે. તો બહુ જ સરસ વેરાયટી છે. નવખંડી ચુંદડી કે તમને વોટેવર જે ગમતી હોય. વેરી ગુડ. વેરી ગુડ. No, wrong, Shaurya. લઈ લે. અરે વાહ, હા, અરે વાહ. પેલું ભર નાનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સખત તડકા પડે છે. બપોરના અત્યારે 2:30 થવા આવ્યા છે. શૌર્ય સૂઈ ગયો છે અને આજે સાવજ આવ્યા છે. આજે જ સવારે આવ્યા અને આજ રાત્રે જ અમે ગીર માટે રવાના થશું. હવે અમે પણ લોકોની જેમ વેકેશન કરવા અમે અમારા વતન જઈશું. અને મંડેના 30 તારીખ છે, નહીં 29 છે, સોમવારે. તો આઈ થિંક 2 દિવસ નહીં જવાય. પછી વેકેશન છે અને જૂનથી પછી સ્ટાર્ટ થશે, તો 2 દિવસ સ્કૂલમાં નહીં જવાય. બહુ જ સરસ સેટ થઈ ગયો છે. મેં એક વિડીયો પણ મૂક્યો. એટલું સરસ રમે છે અને દેખાય છે એવી રીતે ગેટમાંથી જ બેગ લઈને એટલું સરસ જતો રહે છે. પ્લસ હું કાયમ કહેતી હોઉં છું, હું કંઈક બતાવવા માગું છું, હું કાયમ કહેતી હોઉં છું કે બહુ ઓછું પેકિંગ અને શૌર્યનું પણ બહુ 1-2 બોલ લઉં છું અથવા નાના ટોયઝ લઉં છું. પણ મેં કાલે પાછા બહુ ટાઈમથી મેં શૌર્યના છે ને ટોયઝ નહોતા લીધા, તો મેં કાલે થોડી ખરીદી કરી છે. તો હું બતાવવા માગું છું કે આ વખતે એ શૌર્યના આ ટોયઝનો એક કોથળો થશે, એક કુલપોટ લેવાનો છે. કારણ કે વોટર ડિસ્પેન્સર છે
તો વાતે વાતે મારે બોટલ ભરવી પડે અને પ્લસ એવું પણ વિચારું કે માટલું લાવવું અને માટલું ત્યાં ભરવું તો એ બહુ વાર થઈ જાય, તો કુલપોટ જોડે રાખીશ કારણ કે ઉનાળો છે. અને ટોયસ તો બહુ જ લાંબા ટાઈમ પછી, બેટ તો અમારું જૂનું છે બહુ મજબૂત, ત્યાં બેટ નથી. તો બેટ અને શૌર્ય આજકાલ નવું શીખ્યો છે ડૉક્ટર રમવાનું. અમને એમ કે સૂઈ જા, પછી ઇન્જેક્શન, પછી લો દવા, એટલું સરસ એ શીખે છે. તો મેં આ લીધું છે, આ એમ્બ્યુલન્સ જેમ બતાવ્યું છે, આના વ્હીલ્સ પણ આ જ્યારે બેગ, આ પેટી પેક થઈ જાય છે ને તો બહુ જ સરસ દોડે છે કારની જેમ. અને એટલું સરસ. મેં આ થોડો હેવી લીધો છે. આ રહ્યો ઇન્જેક્શન. તો 2 નાની ટ્રે છે. મેં પોલીસનો પણ સેટ જોયો હતો પણ મને એમાં એટલું નહોતું મજા આવી. અને શૌર્ય ખાસ કરીને મેં ધ્યાન આપ્યું, બાળક શું રમતું હોય ને એ પ્રમાણમાં, શું પસંદ કરે છે, શું રમે છે ને એ પ્રમાણે પછી તમારે ટોયઝ લેવાના આવે છે. તો આ જે છે હું એને લાડકી ભાષામાં ટેટો પગ કહું છું કારણ કે એટલું એને બોલતા આવડશે નહીં. અને બધા જ એટલા સરસ છે, બધા સારું મટીરિયલ છે કારણ કે મેં હેવી લીધું છે. ડૉક્ટરના ચશ્મા, એટલે આ એક પેટી થશે ડૉક્ટરની. અને સેન્ડપીટ ટોયસનો જે સેટ છે આ ત્રીજો છે. અને આ વખતે પાવડા એટલા મોટા આવ્યા છે. એક બોટ આવી છે, એક ડીશ છે, અને આ પાણીની જારી એક ત્યાં પણ છે, એ પણ નવી છે. શૌર્યનો આ ત્રીજો સેટ છે. પહેલાં બેને લીધો તો એમાં જે નાનું ખરપડી આવે પ્લાસ્ટિકની, એમાં હજી સાચવી રાખી છે. તો આ ત્રીજો છે કારણ કે પહેલાં સડી ગયો, પછી બીજો બેને સેન્ડ કર્યો હતો. તો અહીં તહીં થઈ ગયા બધા ટોયસ કારણ કે હું મોસ્ટલી બધા રેતીમાં વાડીમાં જ રાખતી હતી. આ અમારે લઈ જવાના છે અને પાછા પણ લાવવાના છે. આ ત્યાં અમે નહીં આવીએ. તો આમાં પણ બહુ જ વેરાયટી આવી છે. એની ડોલ છે એ બહુ મોટી છે. આ વખતે મોટા લીધા. અને બોલિંગનું લીધું છે. એક બોટલ અમારી સોફા નીચે છે, અમે કાઢી નથી. એમાં 2 બોલ આવ્યા છે. તો આ નાની સાઇઝ આવે, મીડિયમ સાઇઝ આવે ને સખત મોટી પણ આવે. મેં મીડિયમ સાઇઝ લીધી છે. તો આ બધી ગેમ છે, હવે એને ખબર પડવા માંડી છે. સેન્ડપીટ ટોયસનો સેટ તો અમે આ ત્રીજો છે એ નાનપણથી જ માટીમાં રમતો હોય છે, એટલે રેતીમાં ને માટીમાં રમવાનો એને શોખ છે ને કઈ રીતે, એટલે એ ટોયઝ એના છે ને ફેવરિટ છે. એક નવો ડૉક્ટરનો અને એક બોલિંગનો, એટલે 3 સેટ અમે આ બધું જ મારે ભરવાનું છે. અને અમે કાલે સવારે મંડેના પહોંચશું 29 તારીખે. આજે 28 છે. તો બનશે તો હું કાલથી વ્લોગિંગ સ્ટાર્ટ કરીશ, એટલે અમે ગીરમાં કાલે પહોંચી જશું. અને અમે હવે જઈએ છીએ વેકેશન કરવા. બહુ નસીબદાર હોય છે જેના હજી પણ ઘર ગામડામાં છે, કારણ કે અમારા હું મારી વાત કરું ને બેનની વાત કરું તો અમારા બધા વેકેશન ગામડામાં જ ગયા છે. એ ટાઈમમાં એવું નહોતું કે હવે ઉનાળો છે ને નથી જવું, એસટી બસમાં જતા. એ ટાઈમ એવો સરસ હતો. તો બધા ટોયઝ મારે આમાં ભરવા છે. ચલો ગાઈઝ, તો અત્યારે હું રજા લઉં છું. અમારા આયરના કપડાં તમને કેવા લાગ્યા, અને હા, જે પણ શોપિંગ માટે હોય હું શોભનાબેનનો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. ટોયસની થોડી ઇન્ફોર્મેશન પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો તમારે એમનો કોન્ટેક કરવો હોય તો બહુ સરસ રીતે એ ફોટા મોકલશે, તમને ખ્યાલ આવશે. અને એમના જે મેરના અને આયરના બંનેના ઓર્નામેન્ટ્સ બહુ સરસ રાખે છે. ફોટા સરસ મોકલશે, વિડીયો પણ મોકલશે. તમારે ઓર્ડર કરવો હશે તો બહુ ઇઝીલી શોપિંગ કરી શકશો. તો અત્યારે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આપણે ગીરમાં મળશું.